આ છે અમારા સ્નેહાલ બેન. અમારા બેનું નામ છે કાળિયો અને તળિયો. હું બીમાર પડું ને એટલે મારા બેનની ઘરે આવતી રહું આરામ કરવા માટે. પછી આ બેનના દીકરાની દીકરી છે અને કેટલા વર્ષની છે તું? 11 વર્ષની છે, પણ મારી બેનપણી છે. હું એ મારી ભેગી, એ મારી ભેગી, અને હું બહાર નીકળું તો આવે મારી ભેગી, જાય ગમે ત્યાં જાય મારી ભેગી. સિયા નામ છે, સિયા. આમાં સિયા બેન છે ને, એને હું બહુ ગાઉં સિયા. પછી હું રોકાવા આવું ને બહી જાઉં ને એટલે અમારે સિયા બેન ને દળ આહુડા પડવા માંડે. અમને જુનાગઢની અંદર બહુ મોજ આવે. મને સૌથી વધારે જુનાગઢ વાલું, અને એમાંય અમારા સિયાબેનનું ઘર, અને સિયાબેન મને બહુ જ વાલા. એટલે હું હરીફરીને હમણાં તો બાની કારણે અવાતું નથી રોકાવાની છે. હું કેદી ની નથી રોકાણી ને, આજ તો હું રાત રોકાવાની છું બેનની ઘરે. બાને આજે જવાબદારી એના દીકરાને ને પોપીને આવી છું, બે બાપ દીકરાને, કે એક દીવ્યો મમ્મીને ઘરે જે એવી સવારે બપોર લગી ત્યાં રોકાણી, બપોર પછી અહીંયા આવતી રહી. કાલે ઈદની રજા છે એટલે વહેલી ભાગીશ ઘર ભેગી. અહીંયા બેન જે છે, બેનની છોકરી કરવા મીંડીશ કામ. ચાલુ છે સફાઈ અભિયાન, કામગીરી બધું. આ બેન દરજણી લાગે નહીં બેન? દરજી નું કામ કરે. અમાર છોકરી કારીગર બહુ છે. કવર બવર ને મસ્ત જો મશીન ને ઢાંકવાનું આવું સરસ કવર બનાવ્યું જો મોલા સંચાને. એટલી હોશિયાર છે આ છોકરી બે. એક હજી રાણા વાવ છે અને એક આ મારે ક્યાંય શીખવા નથી ગયું. એ તમે કેમાંથી શીખ્યું તું દરજી કામ? ફોનમાં વિડીયો જોઈ. જો ફોનમાં વિડીયો જોઈને આપણે એમ કહીએ ને કે અમારી પાસે આ કામ નથી ને આ કામ નથી ને, કાંઈ ભણેલી નથી. કઈક 6-7 ચોપડી જ ભણેલી છે, 4 જ ચોપડી ભણેલી છે. યુટ્યુબ ની અંદર વિડીયો જોઈને કેમ કટિંગ કરવું, પછી કઈ રીતે સીવવું, અને અત્યારે ટોપ નંબરના બ્લાઉઝ, ડ્રેસ, પછી મેર ટ્રેડિશનલના કાપડા, અમારા જે જ્ઞાતિના કાપડા સિવાય ઈ, નાના છોકરાઓના ડ્રેસ, બધી. એટલે ટોટલી એમ કહીએ ને ટોટલી વસ્તુ અમારી દીકરીઓ બે કરે. એટલે કોઈ માટે છે ને કે આજીવિકા આપણે મેળવવી હોય ને તો એ અઘરી નથી. ગમે ત્યાંથી ને આપણે કામ તો ગોતી જ લઈએ, પણ એના માટે છે ને ખેવ ના જોઈએ કે ના આપણે કંઈક કરવું જ છે. તમે બહાર ન નીકળો ને, શીખવા ન જાઓ ને, પણ તમારી ધગસ હોય ને તો તમે કામ કરી શકો. થાકી ગઈ બેન તું? આ બેન છે ને અમારે ભેગા આવ્યા, અમે બે બેન પોરબંદરથી આવી સીધી અહીંયા. તો વચ્ચે મમ્મીને ઘરે ગયું, એકદમ ખાડા ખડબાવાળા રસ્તા, ને તો ઠાઠા રિક્ષામાં ઉલડતી બે ગયું. મને છે ને હળડ ખાવાની ટેવ છે. આ બેન શાંતિ પ્રિય છે, અને ઘરની અંદર બહુ ધડબડાટીને એવું વાતાવરણ નથી, એટલે પાછી સાસુની જવાબદારી નથી. એટલે જરા કંઈ ક્યાંક બહાર નીકળે ને એટલે હા થઈ જાય ને થાકી જાય. એની અડધી કલાક લાંબી એ પડી, અને હું મારી વિડિયાની અંદર પડી, વાથી વાટા મારું ને વાથી વાટા મારું. અને હું અહીં આરામ કરવા આવું ને, મારા સ્નેહા બેન છે ને મને આરામ કરવા ન દે. હાલો બા જાગો, હાલો આપણે વાતો કરીએ. પછી અમે કાળિયા ધોળિયાની વાતો રમીએ. મને આનંદ આવે. હું નાનકડી એનાથી નાની બની જાઉં, એ મારાથી નાની બની જાય. બેન છે એ લંબાવા આવ્યા. એક બેન કામ કરે, 2-3 બેન નીચે કામ કરે, અને અમે ચડ્યું 3 માળે. 3 માળેથી સરસ મજાનું દેખાય. માણસ બધા જો કામે વર્ગી ગયા. અહીંયા સરસ મજા. 2જો માળ છે, આ 3જો માળ છે. ઉપર બધાય કામ કરવા માંડ્યા. સરસ મજાનું પ્રાણી સંગ્રહાલય સકરબાગ છે ને જુનાગઢની અંદર, ત્યાં જ મારા પિયર છે, અને ઘરે અહીંયા બાજુમાં જ છે. એટલે આજ તો સકરબાગ ખુલ્લી છે કે બંધ છે? પણ હવે સકરબાગની અંદર બહુ છે ને જોવાની મજા નથી આવતી. હું પ્રવાસમાં ગઈ હતી ને તો મેં પ્રવાસમાં લઈને આવ્યા હતા, તો પહેલાં જે સકરબાગ જોવાની મજા આવતી હતી ને એટલી હવે બહુ ખબર નહીં. આમ આખું બધું લોકેશનને બદલાવી નાખ્યું છે, એટલે મારી જવાની આજે ઈચ્છા નથી. ઉપર જાઉં? ઉપર હું નહીં ચડી શકું બાપા. ચડી જાઉં? હાલો અમે ચડીએ 3 માળે. હજી 3 માળીએ. ત્યાંથી તો બહુ સરસ બધું દેખાય. મજા. હા, આમ તો સરસ સીડી કરી છે, બીક લાગે એવું તો છે નહીં. તમે પડશો ને તો પાછળ પકડી લે. બીક લાગે એવું તો નથી. મને છે ને ઊંચાઈનો ડર બહુ છે. બહુ ઊંચે ચડું ને તો મને અંદરથી ને બીક લાગે. આપણે નાના હોય ને, આપણે ડરાવ્યા હોય ને, ફેંકી દો આપણા મોટા ભાંડેડ આવે, એટલે આપણે એની બીક હોય. મને ઊંચાઈનો ડર છે. જો અહીંથી એટલું બધું ડુંગરનું લોકેશન સરસ દેખાય. નોકરી મૂકી દઉં ને, નોકરી પછી મારી એવી ઈચ્છા છે કે મારે અહીંયા કાયમી માટે સ્થિર થઈ જવું છે. અહીંયા જ રહેવું છે. દેવભૂમિ છે જુનાગઢ.
મારો હથવારો છે મારી બેનપણી છે અને ઈ એમ કહે છે કે બા આપણે મારે કલેક્ટર બનવું. તારે કલેક્ટર બનવું ને? અમારી આ સિયા છે ને એને કલેક્ટર બનવું. કે બા પછી હું તમને અને એના દાદી એટલે બાને રાખીશ, અમને બેને રાખશે અને મારે પરણવું નથી એમ કે અત્યારથી. પણ પરણાવીશ તો અમે પરણાવશું તો ખરી, પણ ઘર જમાઈ રાખશું. અમે બધી બે બાઈઓ એના ભેગી રહેવું. બેનને તો ઘર એવડું મોટું છે ને, એવડું મોટું ઘર છે મારા બેનનું. આ બધું એનું ઘર છે, આખે આખું આ બધું જેટલું દેખાય છે ને બધું મારી બેનનું ઘર છે ને બહુ મોટું છે. 500 વાર પ્લોટની અંદર આખું મકાનનું બાંધકામ છે. જો ટોટલ 24 રૂમ છે, આખા રૂમ ને બધું થઈને. અને ત્રીજે માળે રૂમ નથી, પણ નીચે ને ફરતા ને આ બધી દુકાનો ને આ બધું બેનનું ઘર છે. ભગવાનની કૃપા છે પરિવારમાં, તો કંઈ વાંધો નથી. અને હમ પણ ત્રણેય બહેનોને એટલો છે કે માની કમી ક્યારેય પૂરી મને આમ લાગવા દેતા નથી. મારા બા તો બિચારા હવે ઉંમર લાયક થઈ ગયા, 100 વર્ષની આસપાસ. મગજ પણ હવે બરાબર કામ કરતો નથી અમારા બાની જેમ, અમારા સાસુબાની જેમ. એટલે હું નાની મોટી છે ને સિયાના ઘરે થઈ. મારા છોકરાઓના જન્મ મેં મારી બેનના ઘરે કરેલા છે. એટલે મારી માનું સ્થાન જે છે એ મારી બેને બધું લઈ લીધું છે. મોટી બેને સૌથી, ને મારી વચલી બેન છે એ અમે લગભગ 2 બેનું જે છે એ મોટી બેનને ઘરે જ ભેગા થઈએ. અને મારા માટે સ્વર્ગ એટલે જુનાગઢ. અને જુનાગઢ જવાનું મને કોઈ કહે એટલે મને અંદરથી આમ અંદર એકદમ ખુશી ઉત્પન્ન થાય, આનંદ જ આનંદ આવે. અને એમાંય આ ડુંગરા ને આ અંતે જો હવે તો ડુંગરો મારાથી કદાચ ચડાય કે ન ચડાય ખબર નહીં, આ વખતે તો ટાઈમ નથી. પણ આવીશ ત્યારે હજી એક વખત એવી ટ્રાય કરવીશ કે હું ગિરનાર ચડી શકું કે નહીં. જો નહીં ચડી શકું ને તો હવે તો રોપ વે છે જઈશ, પણ એક વખત હજી જઈશ. આ વખતે ડુંગરનો વિડીયો નહીં આવે કેમ કે હું ટાઈમ એટલો નથી મારી પાસે. સવારે તો નીકળી જાઉં ને અત્યારે થવા એવા છે 5, એટલે હવે અત્યારે તો ના નીકળે ને. બા એટલી ઘડી નહીં રહીએ, માંડ એક દિવસ તો. એમાં તો આમ બધાયની આવ્યા છીએ જુનાગઢ મારી બેનના ઘરે. આમ તો બેનનું ઘર છે પણ છે તો મારું પિયર જ. મમ્મીના ઘરે હું ઓછી જાઉં, 4-5 વર્ષે જાઉં. કાલે આજે જઈ એવી અને આજને આજ પાછી ગામમાં આવી ગઈ. સરસ મજાનો ઉપરના માળે ચડી તો ડુંગર હાવ નજીક થાય. સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે ને બાજુમાં જ મારા બેન જે છે. અને મારા મમ્મી એકલા ગામડે રહીએ તો મમ્મીને ઘરે પછી બહુ ઝાઝી વાર ગમે નહીં, એટલે 2 બેનું આજે આવી ગામમાં. આ બેનનું ઘર છે, મજા આવે. ઉપર બધા કહે છે કે જૂનાગઢની અંદર બહુ ગરમી થાય, બહુ ગરમી થાય, પણ મને તો અહીંયા અત્યારે જરાય નથી ગરમી થતી, કારણ કે પિયરના ઘરનું કૂતરું હોય ને એ વાલું લાગે. જરાય ગરમી નથી થતી ને મજા આવે. ને આજ તો વાતાવરણ સરસ છે, વરસાદી માહોલ છે. ડુંગર ઉપર વાદળા બેસી ગયા હોય ને એવું વાતાવરણ લાગે છે આજે, સરસ મજાનું. વરસાદનો માહોલ છે એટલે બધા હોનું કામ કરવા માંડ્યા. ભાઈ મોબાઈલ જોવે, ટીવી જોવે. અહીંયા જીજાજી ઉતા છે, અહીંયા ઢીંગલાભાઈને હિંચકો ચાલુ છે, રસોડાની અંદર રસોઈ ચાલુ છે. અહીંયા પાઉંભાજીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અલગ અલગ રસોઈયા કારીગરી કરવા માંડ્યા છે. વા લસણ ફોલાઈશ. અહીંયા મંજુલાબેન પાલક ને ડુંગળીને લઈને બેસી ગયા છે. આજે કેટલા જણા આપણે 20 જણા થઈ જાઉં, 15 જણા થઈ જાઉં ઘરમાં. પાઉંભાજી ખાવાવાળા 15 જણા થઈ જાઉં. 15 જણાની પાઉંભાજી બને છે આજે. મારું કામ આટા પાટા કરવાનું છે આજે, આરામ છે. હું એક ડુંગળી સુધાર દઈશ, એ મારું કામ છે. બાકી આ કારીગર છે પાઉંભાજીના બેન. બેન પાઉંભાજી કેમ બનાવો તમે મંજુલાબેન? હે હું તો બનાવું, તમે બનાવો ને મને કંઈક નવીન લાગે તો એમાં કંઈક શીખું ને. હું મારા પછી ગરમ મસાલો રેડીમેડ વાપરો કે ઘરમાંથી ગરમ મસાલો? હું પાઉંભાજી બનાવું ને આ બધા બાફીને બનાવે બધે. હું પાઉંભાજી બનાવું એટલે હું બાફતી નથી. નાનું નાનું એકદમ થોડુંક વહેલી સુધારવા માંડી જાઉં. બનાવીશ ને ત્યારે એનો વિડીયો બનાવીશું.
કઈ રીતે પાઉંભાજી બનાવવી. આજ તો મહેમાન થઈ એટલે આપણે કોઈની ઘરે કઈ કહેવાય નહીં. બધું ઝીણું ઝીણું સુધારું એકદમ. પછી ઘરની અંદર જ ગરમ મસાલો બનાવું. આમ એમ પાઉંભાજી બનાવું. આ અલગ રીતે બનાવે. સિયાબેન આટા પાટા કરે છે. એટલું લસણ નાખ દઈશ તું બધું. 200 કિલો છે તો નાખવું કે સિયા મને એમ કહેતી હતી કે બા તમે સાયકલ હલાવો. હું ઘણા સમય પહેલાં સાયકલ હલાવતી હતી, પણ સેવી સાયકલ ઉપર બેઠીને એવું શરીર ધ્રુજવા માંડ્યું. સ્કૂટર હલાવું, સાયકલ હલાવતા બીવું. કા શું કરવા વિડીયો બનાવું. ભવનાથના વિડીયો મેં ઉતાર્યા છે ઘણા. જઈશ વળી પાછી આવીશ ને ત્યારે. સીઓ બોલો. હા પેલા બહુ મજા કરી લીધી. આમાં સીયુ બેન ને છે ને સાયકલ હલાવી બહુ જ ગમે છે. આખો દી સાયકલની વાહે ગાંડી છે. સીયુ બેન ગાંડા છે, મિતભાઈ ગાંડા છે, ને ઓલું ટેણિયું છે ને શંભુનાથ એને 3 સાયકલ લઈ દીધી. 3 સાયકલ આખા વેકેશનમાં સાયકલ ઢળી. બેનને 3 દી થયા વેકેશન ખુલ્યું નહીં સીયુ. એટલે પછી હોમવર્ક કરવું પડે, સ્કૂલે જવું પડે. મેડમ તને કંટાળો ન આવે? બેનપણીઓ બને સવારમાં જવાનું હોય. પછી ત્યાં મેડમને તમે ભણાવો કે મેડમ તમને ભણાવે? હે સીયુ ઘડીક તમે ભણાવો? હે તાર ફેવરિટ મેડમ કોણ છે? હે રિંકુ મેડમ. કાંઈ કંઈ ખીજાતા નહીં હોય નહીં? લાટકી લાટકી કરતા હશે મારી જેમ નહીં? આ સિયાને કોઈક મીઠી મીઠી વાતો કરે ને મારી જેમ લાટકું લાટકું કરે ને તો સિયોને બહુ ગમે. મીતુભાઈને કોણ લાટકું છે? મીતુભાઈને હે બાયણે તો હોજો જ છે ને મીતુ, ઘરમાં જ છે. અમાર સિયુ છે ને બાયણે ડાય છે, આ ઘરમાં ડાય છે. બાયણે તોફાન કર, સ્કૂલે તોફાન કર, મેનું મેડમની કમ્પ્લેન આવે કંઈ બેન? હે સિયા નહીં ને? અમાર મેં સિયુ કેટલા ટકા આવ્યા સિયા? 94% આવ્યા અમારા સીયુને. 6ઠા ધોરણમાં આવી ને, હવે 6ઠામાં આવી ને પછી 94% છે ને એનાથી વધારે ટકા 12માં 10માં લેવાના છો. એ એમ કહેતી હતી કે તમને ને બાને મારે રાખવા ભેગા, આપણે એક બંગલો બનાવવો, એને બનવું કલેક્ટર, પછી આપને બેન રાખશે. કા સીયુ? સીયુ બનશે કલેક્ટર અને અમે બે બેનું એના ભેગી રહેવું. પછી સિયા રાખશે અમને. પછી એમ પછી અમારા આ બેન અમારા ભેરા રહે, અમારા આટો મારવા એ આવશે. આ ભાણે જ છે. બાયુને જેને રહેવું એ છૂટે. બાયુને છૂટકા રહેવાની. સારું સીયુ રહેવું હવે હો તારા પેરા. આવજો બાય. સીયુ સિયા સીયુ ટાટા.